હતા તોય ઊંઘ આવે. સાચી ના મામા ખુદ ઘેરાઈશ. આજે બનાવ્યું છે રોટલો વઘારેલો. હાલ નાસ્તો કરવા. બાજરાનો ગુલાબ ચટણી રોટલા દિલ ખુશ. હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે છે ને રોટલો વઘાર્યો છે છાશમાં, તો રોટલાના પ્રમાણમાં ગ્રેવી વધી ગઈ છે એટલે છે ને રોટલાની કઢી હોય ને એવું લાગે છે, તો એ ખાશું. અને ફોન જરાક આમ રાખવો, ઓલો સ્પીકરમાં પંખાને પવન જાય ને, હું જ્યારે એડિટિંગ કરું ત્યારે મને સંભળાય બહુ પવન લાગે, બહુ લાગે. અને મારા આંખ જોઈને તમને બધાને લાગતું જ હશે મને હજી એટલી ઊંઘ આવે છે. તો શું કરું? સુઈ જાઓ. 7 વાગે ઉઠી તો હજી એમ થાય ઘડીક સુઈ લઉં. હમણાં કાંઈક ચા નાસ્તો કરીને નહીં ઉડી જાય. ઉડી જાય. બપોર વચ્ચે છોકરાઓ હોય ખડબડ કરતા હોય ને કાંઈ સુવાય નહીં. મતલબ જરાક ઝોલું આવે. કાલે ઓલે એલોવેરા જેલ છે ને એની બોટલ લઈને આવી. હા, માંડ ઝોલું મને બપોરે આવું મમ્મી હું આ લગાવું. આપણે વાતો કરતા હોય ને તો ચાલુ કરી દો. ઉતાવળ રાખે બા ઉતાવળ રાખે. પરોઠું ઠરી જાય. હા ખાવા માંડો, વાંધો નહીં. તો હાલો આ ખાઈ લઈએ. આજે તો ઘણું બધું બદામ પલાળી છે, અંજીર પલાળ્યા, તકમરિયા પલાળ્યા, એટલે લેતી આવું. તકમરિયા તો અત્યારે હવે નહીં ખવાય, નહીં તો રોટલાનું શાક નહીં ખવાય. બધું પલાળવાનું બરોબર. પેલા ખવાય પછી ખવાય. પેલા કાચું ખવાય પછી રાંધેલું ખવાય. હાલો હાલો હાલો. બાની ગાડી હાલે ઈ જો. પેલા ખાઈ પછી તકમરિયા મેં ફ્રીજમાં મૂક્યા ઠંડા કરવા. કે અત્યારે પછી આવું બધું ખાઈ લઈને બદામ ને તકમરિયા ને બધું, તો પછી છે ને આ નાસ્તો ન ચાલે. અને પછી હમણાં ઘડી રહીને પછી ભૂખ લાગે એટલે પહેલાં ખાઈ લઈએ, પછી કામકાજ કરીને ફ્રી થઈને પછી તકમરિયા ખાશું. હાલો તો દાબો એ નાખવાનો છે ને, બધું કરી લઈએ. નહીં આમાં ભલે ને હાલતું ગેટે પહોંચે રેલો ચાલે પગે. આટલામાં પહોંચી જાય ને તોય વાંધો નહીં. આ તો હમણાં ખાઈ જઈશ. પછી ખાઈ મારે કેમ પેલા ખાય. હવે એખાદે આ છિલકું કોણ કાઢી દેશે? ખુરશી પર મેં કીધે કેમેરા મારે હેઠ હાથ છે કાઢી દો. મારા હાલ છે લ્યો. હાલ છે હેઠ હાથે હા તો કાઢી દો. નો નડે તમારો હેઠ હાથ. પણ એ કઢાવે પારે આમ. નહીં તારી જેવું કોણ હોય બીજું? કોક એમ કહેશે કે નિકિતા બેન સાસુ પાસે કામ કરાવે છે મમ્મી. કામ કરાવે તે કે એમાં હું વાંધો? કામ તો કરું છું, નથી કરતી. લાવો હવે તો કઢાવવું જ નથી. લાવો તમારે બદામ. ઉભી રહે આપું થોડીક વાર ખાઈ. ભાઈ ચાલુ કેમેરામાં ઇજ્જત ઉતાર નાખી મારી. હું છે ને સવારમાં ખાવાનું જો ને એટલે સીધી ખાવા જ માંડું. અને આજે હું વાતું કરું છું, એ વાતું કરવાનો મતલબ એમ છે પંખો ફાસ્ટ ચાલુ છે ને તો હું એમ વિચારું છું કે ઠરી જાય ને પછી ખાવ, ત્યાં સુધી ઘડીક વાતું કરી લઉં. આ પરાણના પૂન આવ્યા હોય આમ જોઈએ ને મમ્મીએ બધા મૂકે. નહીં ઉખડતી દીકરા તો માંડ માંડ ઉખડે. ચાલો હવે નાસ્તો કરી લઈએ. પલ્લી હોય ખબર નહીં. દીવા આજે તું, મમ્મી અને બા.
બધા ગ્રીન. આજે ગ્રીન ડે થઈ ગયો. કેમ થઈ ગયો? પપ્પાએ ઓલું શર્ટ બ્લેક અને ગ્રીન વાળું નો પપ્પાએ કયું પહેર્યું તું સવારે? રેડ યાદ નથી આવતો હું પહેર્યું તું. ઓલો ડાર્ક બ્લુ હશે કાં તો રેડ. કેમ કે પપ્પા ઈ બે કલર બહુ નહીં, આજે બ્લુ પહેર્યો છે પપ્પાએ. ગ્રીન ટી શર્ટ એને પરમ દિવસે પહેર્યું હતું. પપ્પા છે ને હે જો વધારે અમે છે ને તકમરિયા ખાધા. હું ચેવડો ખાઉં છું. મેં તારા મુઈકા ડાઇનિંગ ટેબલ હું ઉપર. ચેવડો ખાઉં છું. બોલો ભાઈ, ભાઈને જો કાલની પાવભાજી કા. ચલો આપી દઉં ને જમવા. બેસ જા ચલ. કેરી આપી. ઓલું તાર ફોક લેખીએ કેરી ખાવ. જો અમાર દીવાબેન છે ને વેકેશનમાં નખ જોવો ખાલી એના. અહીંયા એક હાથના કાપીને મૂક્યા. આમ જોતો કટ જ નહોતી કરવા દેતી. આજ માંડ હાથમાં આવી જ કા. આમાં પૃથુભાઈને નવા ચપ્પલ. ચાલ લેતા આવો, બતાવો. પહેરીને આવો કેવા લાગે છે. કેવા લાગે છે? લ્યો. સરસ મસ્ત. બીજા બાર જો તો આવું હાલે આજે છે ને અમારે જવાનું છે ફામે. તો હું જ્યારે પણ ફામે જાઉં ત્યારે હું ઘરેથી રોટલી ખાઈને જ જાઉં. આજે ત્યાં ફલાફલનો પ્રોગ્રામ છે તો મેં ઘરે રોટલી ખાઈ લીધી છે અને હમણાં બે છોકરાઓની થોડું થોડું જમાડી દઉં. કેમ કે ફામે જઈને બધા ભેગા થાય ને એટલે છે ને જમવાનું બહુ આમ લેટ થઈ જાય, ટાઈમ મોડો થોડોક થઈ જાય. એટલે છે ને ઘરેથી થોડું થોડું ખાઈને જઈએ ને તો ત્યાં વાંધો ન આવે. અને છોકરાઓ રમતમાં એટલા હોય ને તે ખાય જ નહીં. એટલે બેવને છે ને મેં ખાઈ લીધું. હમણાં બેવને ખવડાવી દઉં, પછી નવડાવી ધોડાવીને કપડાં બદલાવી દઉં. મતલબ ત્યાં વિવેક આવી જાય પછી નીકળીએ. તો હેલો બધા, કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. તો જો કાલે અમે ગયા હતા, મેં ઘરેથી વિડીયો લીધો પછી અમે બધા ફ્રેન્ડ્સ બહાર ગયા હતા. તો બધા એટલા વાતો કરી પછી ખાધું પીધું, પછી બધા છૂટા પડ્યા. પણ બહુ લેટ થઈ ગયું હતું રાત્રે. એટલે પછી આવીને તરત સૂઈ જ ગયા. કાંઈ વિડીયો લેવાનો નહીં, કાંઈ વિડીયોનો એન્ડ થયો નહીં. તો આજે જો થઈ ગયો છે બીજો દિવસ અને બપોરના 12 વાગી ગયા છે. રસોઈ પાણી બધું થઈ ગયું છે અને યોગામાંથી આવી ગઈ. બા આવ્યા કપડાં લઈ. કપડાં સુકાઈ જાય લેતી આવું, ઘડી કરી નાખી. જય સ્વામિનારાયણ. જય સોમનાથ. આજ નથી છો કા? હે? હા. તો જો રોટલી બોટલી બધું કરીને પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું છે બધું. હવે કીધું પહેલાં નાહી આવું. તો ચલો ને, આમ તો નાહીને જ મળીએ. પહેલાં કપડાં ઘડી કરી નાખીએ, પછી નાહી આવીએ, પછી ખાઈ લઈએ. ત્યાં છોકરાઓ મતલબ કપડાં ઘડી થાય ને ત્યાં છોકરાઓ આવી જશે. બે રમવા ગયા છે એટલે. ચલો ભાઈ, રોટલી, ગુવારનું શાક અને કેરીનું કચુંબર અને પૃથ્વી આવું કરશે કા? કરીશ ને? થોડું ધીમું કરી નાખ મતી. અને આજે છે ને અમે તો દાળ ભાત નહોતા કર્યા. હંસાબાઈ અંબાઈ જ દાળ ભાત. ચલો બા, ચલો. હા તો આવ્યો. બોલો આલુ પરોઠા. આલુ પરોઠા ખાજો, પણ અરે ચટણી કરી છે ને એ તો અડતા જ નહીં. શું જ નહીં રમતા, નહીં અડીએ. લીલા જાડા થઈ જાય. તું ખાજે નહીં. હા, તું લીલા જાડા કે રમવા નથી કરવા. હા હા. તે કઈ દી કે તો આપણે હું. ના કહી દીધું. હા, તું ક્યારની સંસાર. હું તમને અગાઉ વોર્નિંગ આપું છું. હાથે હાથે બબડે. બબડતી નથી, વોર્નિંગ આપું છું કે તમે લીલી ચટણી લ્યો ને તો બે પોતપોતાના રિસ્કમાં લેજો.
તારે એમને ખાવા નથી દેવી ને એટલે તીખી કરી. મેં તો વળી ચેતના ભાભીએ લીમડો આપ્યો ને લીમડો હોત ને ટેસ્ટી થાય. તીખા મરચાં છે એટલે. મરચાં હું કે નાખું જ છું. તો હું નાખી મરચી તો થાય જ ને તીખી. તો મરચી કેવી તીખી હોય? ભલે ખાતી હે બીજું હું હા. એમ ખવાય એવી થાવ કઈ તું તો કેસો. તું ની તું વાગોળ હે આ જો તમે આંગળી વળી ટેસ્ટ કરી લ્યો તો વાઈફાઈ ચાલુ હે વાઈફાઈ ચાલુ ને પૈસા લો. દીપુ કાકાને ગેસમાં દઈ છે? હા તારે છે ને ફોન કર્યો ફોન કરીને જ દવાઈ લઈ. તો ધક્કો થાત ડિજિટલ યુગમાં ફોન કર્યા વગર જવાય જ નહીં કોઈ ઘરે હા. આજે ભાઉબીનો બર્થડે છે હા કરવો નહીં કરવો જ ફોન હમણાં ફોટા વીકે તારા એકતાનો બાઉબેનનો. મારા છોટા ભાઉબીના કે મેળે જ નહીં પછી મારા વગર કીધે તમને નહીં મૂકવા આવ્યા આવ્યું ગમાણે ગોર્યું લગનમાં નહીં ને આપણે લગન. નહીં તો પણ ઓલા બધામાં હોય ને મારા ફોનમાં હતા નહીં મારે ઓલા ડેટા ખાલી કરતો જવો પડે કે નહીં હા. તો મારા ભાઉબીનારી ફોટો મળ્યો નહીં પછી મેં દવા બેન મૂકવા દે બીજું શું. એટલી તમે એક કામ કરો પહેલા બોલો ભાઉબીનને ફોન કરી દો પછી છે ને ઓલું પિનકોડ ચેન્જ કરીને એક જરાક પ્લીઝ એટલું એક મહેર કરી દો. આ કેમ સંધ્યા ખીલી હોય એવું લાગવા માંડ્યું લાગ્યું છે લાગે છે કે નહીં આમ કેસર વાદળિયું છે જ તે સવારનું ગોર હોય ને હમ. નર્મદા કાકીને પહેરી લેશે. થઈ ગયું દવાખાને છે 4-5 દિવસ. અને બીજું વિયર તો ઘેર આવ તો દે છે તો કાઢીએ છે. એને બિચારા ઓલા છોકરાને એવું હા એને માય આવે બિચારા અઠવાડિયે 2-3 વખત આવે ઈ કઈ બિચારા કામે જઈને કરી ચટણી ટેસ્ટ શીખી છે નથી વાંધો તાર ખાવા નથી દે તે અગાઉ અમને ચેતવતી કા તો એ કરો તો ખરા પેલા ટેસ્ટ મારે રીત જ લેવી તું હોય કે કહેવાય બોલો બાય બાય ચલો જમવા કેમ ચાલો જમવા ગરમ ગરમ પરોઠા અરબીનું જ પરાઠું મસ્ત બન્યું. બોલો હમ. જો આ શ્રીફળ અને સાકર ઈ કોને કોને બહુ ભાવે બહુ મજા આવે અમે અત્યારે જમીન બેઠા ને હું શ્રીફળ અને સાકર લઈને આવી મસ્ત ટેસ્ટ આવે બધું નહીં એમાં મારું છે આગળ અડધું કરીને તો પણ હા ભાગે ભળતું ખાવાનું મજા આવી શ્રીફળ એ મીઠું જ છે મારું શેમ્પુ કોઈ ફાર્મસી મળી રહેશે ખરું ગોટવું પડે કાલે હાલ ને હું ગોટીશ મારી તો ચલો જમી થોડી વાર હિંચકા ખાઈ લઈએ મળ્યા પછી આ લોકો બહુ કેવા છે હે? લાઈટ કરતા આપણે જેમ કે જો આપણે અહીંયા છીએ હે અને અહીંયા હું પોલીસ અને અહીંયા ચોર હે એટલો બધે રાઉન્ડ સર્કલ મારી હે આ લોકો હે બધે આમ કર્યું હોય હે તે આ જે બધા બોયસ મળે ને એ આમ વઈ જાય અને એક વાર તો છે ને અને આમ પકડવા જાય ને હે તે આમ વઈ જાય અને અમે કહું હે અમે અહીંયા હોઈએ ને આમ ભાગતા હોઈએ આમ થાય ને હે આમ થાય હે તો અહીંયા એક નવું આવી જાય
જો વિવેક છે ને મમ્મી અંદર કથા સાંભળે જ અને હું છે ને અહીંયા હિંચકે મને તો ઊંઘ આવવા માંડી દીધી મમ્મી આ કોલેજ જેવું ટી-શર્ટ છે તું કોલેજ જેવી લાગે છો ક્યાં વહી ગઈ તી આજે લે માતાજી પહેલું શરૂઆત કરો તમે. આ આમચી મેંગો જો આ આખી કેરી જ છે આમ જો ને પણ કેરી જ લાગે આ રીડ કરાવો અહીંયા It is mango or ice cream because both taste like dream. દો તો મને ક્રન્ચી બોલે છે ચોકલેટ લેવાની મેંગો ની લઈ પપ્પા આપો ને વન મોર બાય સારું છે હજી એક બાઈટ આપો જે કાંઈ પણ છે એ બહુ સારું છે હવે ચલો આઈસ્ક્રીમ હવે મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં સારી છે. ये आइसक्रीम 100 साल तक बिकेगी मैं आज જોયું અને આ મેં પહેલી વાર જોઈ આવી મસ્ત આઈસ્ક્રીમ છે. એ ઓલા જ કીધું કે આ બહુ હાલે છે અત્યારે કે સારું છે.